મિત્રો, મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હજી સુધી મારે કોઈ સંતાન ન હતું. અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી, પણ કાંઈ પરિણામ ન આવ્યું. ઘણી વખત મને એવું લાગતું કે શું હું ક્યારેય માં નહીં બની શકું. છેલ્લે ડોક્ટરે અમને કહ્યું કે તમે IVF કરાવી લ્યો, પણ IVF કરાવવામાં ખૂબ જ ખર્ચો હતો અને અમારી પાસે એટલા બધા પૈસા પણ ન હતા. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે આપણે પૈસાની જરૂર છે અને આપની પાસે પૈસા નથી, એટલા માટે મારે બહાર નોકરી કરવા માટે જવું પડશે. હું મારા પતિને વિદેશમાં જવા દેવા નહોતી માંગતી, કારણ કે તેના ગયા પછી હું સાવ એકલી થઈ જાઉં. મારા પતિ અને એક નણંદ, મારા સાસુ સસરાને સંતાન હતા અને મારા સાસુ સસરા હવે આ દુનિયામાં નહોતા અને મારા નણંદના લગ્ન થયા ગયા હતા, એટલે હું મારા પતિ સાથે એકલી જ રહેતી હતી. મિત્રો, નાના એવા શહેરમાં અમારું પોતાનું ઘર હતું, પરંતુ મજબૂરી માણસને શું નથી કરાવતી, એટલે મારા પતિને નોકરી માટે વિદેશમાં જવું પડ્યું. અમારી આજુબાજુમાં સારા માણસો રહેતા હતા, એટલે મને એકલું લાગતું નહોતું. જ્યારે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પાડોશીમાંથી કોઈ મારી મદદ કરી દેતું. મારા પતિનું નામ જયેશ હતું. તેને ગયાને 2-3 મહિના થઈ ગયા. એક દિવસ અચાનક મારા નણંદનો ફોન આવ્યો. મારી નણંદ મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે. મારી નણંદે કહ્યું કે તેનો છોકરો રાહુલ ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને અને તારા પતિને કોઈ તકલીફ ના હોય તો રાહુલ તારી પાસે રહેશે, કારણ કે હોસ્ટેલનો ખર્ચો પણ વધારે છે અને હોસ્ટેલમાં છોકરા બગડે પણ છે. જો તે તારી પાસે રહેશે તો તેના માટે સારું રહેશે અને તું તેની મામી છો અને મામી તો માન જેવી હોય છે. જો તે તારી સાથે રહેશે તો મને કોઈ પણ જાતની ટેન્શન નહીં રહે. રાહુલ આવે છે. એવી વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ મારે મારા પતિની ઇજાજત લેવી જરૂરી હતી. જ્યારે મેં આ વાત મારા પતિ જયેશને જણાવી ત્યારે તેને કોઈ વાંધો પડ્યો નહીં અને તેને વધારે મને કહ્યું કે આ તો સારું કહેવાય કે તું હવે એકલી નહીં રહે. રાહુલ આવશે તો તારું મન પણ સારું રહેશે અને હું પણ શાંતિથી અહીંયા મારું કામ કરી શકીશ. 4-5 દિવસ પછી રાહુલ મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો. તેના આવવાથી મને ઘરમાં સારું લાગવા લાગ્યું. તે ખૂબ જ સારો છોકરો હતો. તે મારું બધું ધ્યાન રાખતો. જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહેતો, મામી તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી, તમે આરામ કરો, અને તે ઘરનું બધું કામ કરી લેતો. રાહુલ રોજ મને સાંજે ચોકલેટ વાળું દૂધ બનાવીને આપતો. જ્યારે હું દૂધ પીતી તો હું તરત સૂઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી. હું રાહુલને કહેતી કે રાહુલ, તું ખૂબ જ સારું દૂધ બનાવ છો અને તારું દૂધ પીધા પછી મને ખૂબ જ સારી નીંદર આવે છે. મારી વાત સાંભળને તે હસતો અને મને કહેતો, મામી આ મારા હાથનો જાદુ છે. જ્યારે હું એને કહેતી કે રાહુલ, જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ નસીબદાર અને ભાગ્યશાળી હશે, કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ. અને પછી અમે બંને હસવા લાગતા. અમે બંને ખૂબ જ વાતો કરતા. રાહુલ પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળ અને ખૂબ જ હસતી. તે મને કહેતો, મામી તમે મામી કરતા મને દોસ્ત વધારે લાગો છો. એક દિવસ અચાનક મારા પેટમાં દુખવા લાગ્યું. રાહુલ ઘરે નહોતો એટલે મારે એકલા જ દવાખાને જવું પડ્યું અને ડોક્ટર પાસે જઈને જે વાત મને જાણવામાં આવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને કાંઈ સમજમાં નહોતું આવતું કે આમ કેમ થયું. ડોક્ટરે કહ્યું કે મેડમ તમે પ્રેગ્નેન્ટ છો. ડોક્ટરના મોઢેથી આવી વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું. મેં ડોક્ટરને કહ્યું, સાહેબ મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ છે. હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ શકું? ડોક્ટરે મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું, મેડમ તમે આ માટે જ ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નેન્ટ થઈ ગયા છો તો ભગવાનનો આભાર માનવાને બદલે હેરાન પરેશાન શા માટે થઈ રહ્યા છો? રિપોર્ટ જોઈને હું વિચારમાં પડી ગઈ. મને ખબર નહોતી કે મારા લગ્ન પછી મારી માથે આવું તોફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ. મારી આંખોમાં આંસુ હતા અને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે? રાહુલની સિવાય અત્યારે ઘરમાં બીજું કોઈ નહોતું, તો પછી હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ? હવે મને શક રાહુલ ઉપર થઈ રહ્યો હતો, પરંતુ મારું મન માનવા તૈયાર ન હતું, કારણ કે રાહુલ મારી સાથે આવું કરી ન શકે અને હું આવું કેમ વિચારી શકું, કારણ કે તે મારી સગી નણંદ છોકરો હતો. પણ હકીકત મારી સામે હતી. હું ઘરે પહોંચી ત્યારે રાહુલ ઘરે આવી ગયો હતો. મેં દરવાજો ખોલ્યો. રાહુલ મને જોઈને ને હસવા લાગ્યો અને કહ્યું, મામી તમે ક્યાં જતા રહ્યા હતા? હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો.
હું ઘરની અંદર આવી તો તે મારી પાછળ પાછળ આવવા લાગ્યો. તેને મને પાણી અને ચા વિશે પૂછ્યું. મેં તેને કોઈ વાતનો જવાબ ન આપ્યો. તે મને હવે બિલકુલ ગમતો ન હતો અને તેની સાથે નફરત થવા લાગી હતી. રાહુલે કહ્યું, મામી તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા? મેં કહ્યું, મારે કાંઈ નથી જોતું, મારી તબિયત બરાબર નથી, મને એકલી છોડી દે. અને હું મારા રૂમમાં જતી રહી. મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટની અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી. રાહુલ મારી સગી નણંદનો છોકરો હતો. હું તેના વિશે આવું વિચારી પણ નહોતી શકતી. જ્યારે મારી નણંદના સંસ્કાર વિશે બિલકુલ સપનામાં ન હતા તે પોતાના છોકરાને આવા સંસ્કાર આપી શકે. પરંતુ રિપોર્ટમાં મારી સામે હતા એટલે બધો શક રાહુલ ઉપર જતો હતો. વિચારતા વિચારતા હું રડવા લાગી, કારણ કે બધા સંબંધો મતલબના હોય છે અને આવા કામની અંદર કોઈને કાની પણ નજર નથી આવતું. તે પછી મામી હોય કે મામ કે પછી ભલે સગી બહેન, હું બસ રડી રહી હતી. મને કાની સમજમાં નહોતું આવતું. હું વિચારી રહી હતી ત્યાં જ રાહુલે મારો દરવાજા ઉપર ટકોર કરી અને અંદર આવ્યો. મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું. તે મારી માટે ચોકલેટ વાળું દૂધ બનાવીને લાવ્યો હતો. તે સાવ નોર્મલ હતો. તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો. જ્યારે તે મારા પલંગ ઉપર બેઠો ત્યારે હું ડરી ગઈ. તેને દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો. મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો અને સખત અવાજમાં કહ્યું, રાહુલ મારી તબિયત સારી નથી, તું અહીંથી બહાર જા અને મને આરામ કરવા દે. મારી વાત સાંભળીને તે થોડો ડરી ગયો અને તેને કહ્યું, મામી તમે શું કહો છો? તેની વાત સાંભળીને મને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. હું વિચારવા લાગી કે આટલું મોટું પાપ કરીને તે મારી સામે કેવો ડ્રામો કરી રહ્યો છે. અત્યારે જ મારે રિપોર્ટ તેના મોઢા ઉપર મારું અને સાથે સાથે 2 થપ્પડ પણ મારી દઉં, પરંતુ હું આવું નહોતી કરી શકતી કારણ કે મારે તેને રંગે હાથે પકડવો હતો. મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને મેં તેને કહ્યું, હું સૂવા માંગુ છું. મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો અને જતા જતા તેને મને કહ્યું, સારું, પણ દૂધ જરૂર પી લેજો, તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે. આટલું કહીને તે બહાર જતો રહ્યો. હું પણ તે જાણવા માંગતી હતી કે દૂધ પીધા પછી તે મારી સાથે શું કરવા માંગે છે, તે મારી સાથે કયો ખેલ ખેલવા માંગે છે. મેં દૂધનો ગ્લાસ લીધો અને બારીમાંથી બહાર ફેંકી દીધો અને રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ. પણ હું સૂવાનું નાટક કરી રહી હતી. હું તેની રાહ જોઈ રહી હતી કે રાહુલ ક્યારે મારા રૂમમાં આવે. આમને આમ 2 કલાક જતા રહ્યા. તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નીંદર આવવા લાગી. મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે આજે તે નહીં આવ્યો. હવે હું સાવચેત થઈ ગઈ હતી. હવે હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માંગતી નહોતી. જ્યારે હું સવારે જાગી ત્યારે હું રાહુલને કહી દઈશ કે તું તારા માટે બીજી જગ્યા ગોતી લે. આમ વિચારતા વિચારતા મને નીંદર આવી ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોર જોરથી ખખડાવી રહ્યું હતું. મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો. સામે રાહુલ ઊભો હતો અને તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે મને કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી બંધ કર્યો? હું વિચારતી હતી કે તેને ગુસ્સો એટલે આવી રહ્યો છે કે મેં તેનો રસ્તો બંધ કરી દીધો હતો અને આજે તેની ઈચ્છા પૂરી થઈ નથી. મેં તેને કહ્યું, તું મને આવું કહેવાવાળો કોણ છો? તે થોડો હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો, મામી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે મને ચિંતા હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું, તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહે છે, તેને હું સાથે લઈ જઈને મારા ગર્ભનો નિકાલ કરાવું. જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે. હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી. થોડી વખત પછી એવું થયું જે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે મારા પતિ જયેશ વિદેશથી પાછા આવ્યા હતા. તેને આવીને મને ગળે લગાડી લીધી અને કહેવા લાગ્યા કે કેવું લાગ્યું તને મારું સરપ્રાઈઝ? હું તેને ભેટીને રડવા લાગી અને વિચારવા લાગી કે હવે આ બધું શું થશે. તેને મને કહ્યું, તું શા માટે રડી રહી છે? હવે તો હું આવી ગયો છું અને હવે હું 1 મહિનો અહીંયા જ રહેવાનો છું. મેં તને બતાવ્યું નહોતું કારણ કે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મેં પોતાનું દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી. જમવાનું બનાવ્યું અને પછી રાહુલ પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો અને હું અને જયેશ મારા રૂમમાં જતા રહ્યા. મારા પતિ જયેશ ખૂબ જ થાકી ગયા હતા. તેને થોડીવાર મારી સાથે વાતો કરી અને પછી સૂઈ ગયા. મને આખી રાત નીંદર ન આવી. હું વિચારી રહી હતી કે હવે શું કરું? જો મારા પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે.
આમ વિચારતા વિચારતા ક્યારે સવાર થઈ ગઈ મને ખબર જ ન પડી. હજી પણ મારા પતિ સૂઈ રહ્યા હતા. હું બહાર આવીને જોયું તો રાહુલ ચા બનાવી રહ્યો હતો. તે ચા લઈને આવ્યો અને હસતા હસતા બોલ્યો, મામી ચા પી લ્યો. મેં તેને ગુસ્સામાં કહ્યું, તું હજી કેટલો ખેલ ખેલીશ? તું માણસ છો કે બીજું કાંઈ? અને તું આવું બધું ક્યાંથી શીખ્યો છો? તને શરમ નથી આવતી? તું મને મામી કહે છે અને બીજી બાજુ હું આ બધું વિચારીને પાગલ થઈ ગઈ છું. હું વિચાર્યા વગર તેને કહી રહી હતી. તે મને એક નજરે જોઈ રહ્યો હતો અને પછી તેને કહ્યું, મામી તમે શું કહો છો? મને બિલકુલ સમજાતું નથી. મેં શું કર્યું છે કે તમે મારી સાથે આ રીતે વાત કરો છો? મેં તેની સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ. મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા. મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને રાહુલની પાસે આવી. રાહુલ હજી પણ ત્યાં જ ઊભો હતો અને મેં ગુસ્સેથી રિપોર્ટ રાહુલના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું, આ વાંચી લે અને પછી તારું કાળું મોઢું લઈને જતો રહે. તેણે રિપોર્ટ નીચેથી પોતાના હાથમાં લીધો અને વાંચીને તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કંઈ બોલે તે પહેલા મારા પતિ જયેશ બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા. જયેશને રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવ્યા અને હું ગભરાઈને નીચે પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં અને જયેશ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો. રાહુલ મારો ભાનો પણ ત્યાં જ હતો. જયેશને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી, જયેશ આમાં મારો કોઈ વાંક નથી. રાહુલ મને દૂધની અંદર નીંદરની ટીપડીઓ આપીને સુડાવી દેતો હતો. તમે મહેરબાની કરીને મને છોડી નહીં દેતા. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી. જયેશ મારી પાસે આવ્યા અને મને ગળે લગાડી અને પ્રેમથી કહ્યું, તું ચિંતા ના કર, હું તને ક્યારેય નહીં છોડીશ. મેં બધા ટેસ્ટ ફરીવાર કરાવ્યા છે અને તું પ્રેગ્નેન્ટ નથી. તારો રિપોર્ટ બીજાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો. આમાં તારો પણ વાંક નથી અને રાહુલનો પણ વાંક નથી અને રાહુલે પણ તારી સાથે કોઈ ખરાબ કર્યું નથી. મારી નજર જ્યારે રાહુલ ઉપર પડી તો તે રડી રહ્યો હતો. તે મારી પાસે આવ્યો અને મને કહ્યું, મામી તમે આવું કેમ વિચારી લીધું કે હું તમારી સાથે કાંઈ ખોટું કરી શકું? તમે મારી માંગ જેવા છો. મેં તમારામાં અને મારી માંગ ક્યારેય ફરક નથી જોયો. મેં હજી સુધી કોઈ પણ છોકરીને નજર મેળવીને જોઈ પણ નથી. તે રડી રહ્યો હતો. ડોક્ટર અને નર્સની લાપરવાહીથી અમે આજે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.